વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કામગીરીને લઈને રાજકીય તણાવ ઉભો થયો છે। કોંગ્રેસના નવસારી જિલ્લા પ્રભારી અસલમ સાયકલવાળાએ આક્ષેપ કર્યો છે કે મુસ્લિમ સમાજના નામો મતદાર યાદીમાંથી કાપવા માટે પ્રાંત અધિકારી અને મામલતદારની સંડોવણી છે। નવસારી કોંગ્રેસના પ્રભારી અસલમ સાયકલવાળાએ જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણ સુનિયોજિત રીતે હાથ ધરાયું છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નવસારી શહેર પ્રમુખ વિજય ભટ્ટ દ્વારા 18 અને 19 જાન્યુઆરીના રોજ કુલ 7157 જેટલા વાંધા રજૂ કરી ફોર્મ 7 ભરાયા હોવાનું સામે આવ્યું છે। આ ફોર્મ દ્વારા મતદાર યાદીમાં નામ કાપવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। વિવાદ ત્યારે વધુ વેગવાન બન્યો જ્યારે મામલતદાર દ્વારા બીએલઓને કેટલાક નામો કમી કરવા માટે લખાયેલું પત્ર જાહેર થયું। આ પત્ર બહાર આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને પારદર્શકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે। અસલમ સાયકલવાળાએ આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી ખાસ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવી રહી છે। તેમણે મુસ્લિમ સમાજને અપીલ કરી કે તેઓ સતર્ક રહે અને ભાજપના નેતાઓની કાર્યશૈલીને ઓળખે। સમગ્ર મામલે જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। નવસારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય ભટ્ટ જેમણે તારીખ 18/1/2026 અને 19/1/2026 જે 175 નવસારી વિધાનસભાના ચૂંટણી અધિકારી છે એવા પ્રાંત અધિકારી શ્રીને 7157 મતદારો કે જેમનું સર અંતર્ગત મતદાર ડ્રાફ્ટ મતદાર યાદી જે પ્રસિદ્ધ છે જેમાં નામ નોંધાઈ ચૂક્યા હતા એવા મુસ્લિમ સમાજના મતદારોને નામ કમી કરવા માટેની જથ્થામાં અરજીઓ આપી અને એ પ્રાંત અધિકારી શ્રીએ એ અરજીઓને તમામ જે મામલતદાર શ્રી છે નવસારીના શહેરના એમને પરત મોકલી કે આ બાબતે કાર્યવાહી કરો। આ વિજય ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીએ આ વાંધા અરજીઓ આપી ગયા છે। 24/1/2026 રોજ જે નવસારી શહેરના મામલતદાર છે કોકણીજી એમણે તમામ બીએલઓને એક લેખિત આદેશ કર્યો કે આ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય ભટ્ટ દ્વારા 7175 મતદારોની સામે વાંધા અરજી થઈ છે એમના નામો તાત્કાલિક કમી કરો। અમે શરૂઆતથી કહીએ છીએ કે આ મુસ્લિમ સમાજના મતદારોનો કમી કરવાના ષડયંત્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને જે ચૂંટણી પંચના ક્લાસ 2 અને ક્લાસ 1 અધિકારી છે મામલતદાર કક્ષાના હોય ડેપ્યુટી કલેક્ટર કક્ષાના હોય એડિશનલ કલેક્ટર કક્ષાના કે કલેક્ટર કક્ષાના એ તમામ એકબીજાના મેળા પીપણામાં સુનિયોજિત ષડયંત્ર રચીને મુસ્લિમ સમાજના મતદારોનું બંધારણીય અધિકાર અને દેશની નાગરિકતા છીનવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે। એ આ પત્રથી ફરી પ્રસ્થાપિત થઈ છે। ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ આજે કહેતા હોય કે અમે આની અંદર કોઈ લેવા દેવા નથી કે અમારો કોઈ રોલ નથી, પરંતુ આજ પ્રાંત અધિકારી અને મામલતદારના જે પત્ર વ્યવહાર થયો અને મામલતદારના જે બીએલઓ સાથે પત્ર વ્યવહાર થયો એમાં સ્પષ્ટ થાય છે કે નવસારીની અંદર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે તમામ મુસ્લિમ મતદારો એવા 7157 મતો કમી કરવા માટેની વાંધા અરજી આપી હતી એ આનાથી પ્રસ્થાપિત થઈ છે। હું એટલું જ કહું છું કે જેણે ખોટું કર્યું છે એ ક્લાસ 1 અધિકારી હશે કે ક્લાસ 2 અધિકારી હશે કે જેણે એવી બોગસ અરજીઓ પણ સ્વીકારી એની ક્રોસ કોઈ વેરિફિકેશન નહીં કર્યું અને સાચા મતદારોને જે માનસિક ત્રાસ આપ્યો છે બીએલઓની જે મહેનત વધારી છે કામગીરી વધારી છે એમને છોડવામાં નહીં આવશે। અને નવસારી શહેર અને જિલ્લાના જે મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને પોતાનું માય બાપ સમજે છે એ તમામને પણ હવે કહેવું છે કે તમારા માય બાપે તમારા સમાજના મતદારોને કમી કરવાના પ્રયાસો કર્યા છે, ખુલ્લો પડી ગયો છે। હવે તમારે વિચારવું છે કે તમારો માય બાપ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે અલ્લાહ છે। જી હેલ્પ નેશન પીપલ ફાઉન્ડેશન તરફથી હું ઝાહિદ કાઝી મુસ્લિમ સમાજના એસઆઈઆર ફોર્મમાંથી વાંધો અરજી બાબત હું એક આ નોટિસ મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા બીએલઓને ઇસ્યુ કરવામાં આવી છે। એ નોટિસની અંતર્ગત એવું જણાવવામાં આવ્યું છે કે જય ભારત સાથે સ ઉપરકટ વિષય સરદબ અન્વયે જણાવવાનું કે 19/1/2026 રોજ માન્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટ દ્વારા 175 નવસારી વિધાનસભા ફોર્મ નંબર 7 માં કુલ ફોર્મ 7157 અંતરની કચેરી રજૂ કરેલ છે। તો આ વસ્તુ જે નવસારીની જનતાને 175 વિધાનસભાની અંદર જે 7157 ની જે અરજીઓ રજૂ કરવામાં આવેલી છે એ પ્રાંત અને
પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ એ રજૂ કરેલ છે BLO ને. તો આ અરજીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે. તો આ એક તપાસનો વિષય છે. તો આનો મતલબ એ છે કે આ શખ્સ દ્વારા BLO ની કામગીરી તો સરળ અને સારી જ છે, પણ BLO ને કામગીરી વધારવા માટે અરજીઓ કરવામાં આવી છે ને પ્લસ મુસ્લિમ સમાજના વોટરોને વાંધા અરજીઓ પર ગૌર કરવામાં આવ્યું છે આ શખ્સ દ્વારા. તો મારી એ અપીલ છે કે અગર જો આ સાચું હોય કે ભાઈ આના લઈને એક બી મુસ્લિમ સમાજ, દલિત સમાજ કે આદિવાસી સમાજ દ્વારા કોઈ બી નામ અગર કમી કરવામાં આવશે, તે આ SIR રિવિઝન 2 સ્ટાર્ટ થાય એ ફાઇનલ થશે ને અગર આ અરજી દ્વારા નામ બાકાત કરવામાં કમી કરવામાં આવેલો હશે તો અમે એમના પર સખ્ત મુસ્લિમ સમાજ અમે એમના પર એક્શન લઈશું. આપણા BLO શિક્ષકો છે, અત્યારે બોર્ડની એક્ઝામો આવે છે, એના અંતર્ગત આ અરજીઓ ખાલી જૂઠી વાંધા અરજીઓ રજૂ કરી અને BLO નો કામ પણ વધારીને આજે શિક્ષકના સ્ટુડન્ટ સાથે બી ચેડા થઈ રહ્યા છે. એ લોકોની એજ્યુકેશનના નામ પર બી એ લોકો વંચિત રહી જશે. તો મારો સવાલ એ છે કે આ ખાલી ફોકટ અરજી કરીને આપણી સંસ્કારી નવસારીને સંસ્કારી રહેવા દો, ના કે આપણી અહીંયાની નવસારીની પ્રજાને હેરાનગતિ કરવામાં આવે છે. BLO એનું કામ સરળ રીતે જ કરશે અને સારું જ કરશે, પણ આ લેટર જોઈને મને આશ્ચર્યમાં છું કે આપણા નવસારીના જ માણસો, આપણી નવસારીના માણસોને હેરાન અને આવા રીતના વાંધો અરજી કરીને પ્રજાને પરેશાન કરે છે. તમારું આગ્રહ અપીલ છે કે નવસારીની પ્રજાને સાથ આપો, વિકાસની તરફ લઈ જાઓ, ના કે પબ્લિકને પરેશાન કરો, ના કે એ લોકોના મતાધિકારોથી વંચિત રાખો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.